નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસવી. આજનો આપણો ટોપિક છે નિયમનપત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓ. ચલો, નિયમનપત્ર બનાવ્યો છે તો કંપની ધારાની કેટલીક કાનૂની જોગવાઈઓ છે કે ભાઈ કંપની એ પ્રમાણે કામ કરવું પડે. જો એની અંદર પહેલું, આવેદનપત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિએ નિયમનપત્રમાં સહી કરવી પડે છે. જે વ્યક્તિ આવેદનપત્રમાં સહી કરી છે એ વ્યક્તિ આંખ બંધ કરીને નિયમનપત્રની અંદર પણ સહી કરવી પડે. બીજું, સહી કરનારે સરનામું, ધંધો અને જરૂરી વિગતો જણાવવી પડે છે. જે વ્યક્તિ સહી કરે છે એને સરનામું પણ લખવાનું, ધંધો પણ લખવાનો અને જરૂરી જેટલી પણ વિગતો હશે બધી જ વિગતો લખવાની રહેશે. ત્યાર પછી સહી ઓછામાં ઓછા એક સાક્ષીની સામે જ કરવાની રહેશે. મેં સહી કર્યું હોય તો મારે સહી કરું ત્યારે એક સાક્ષી જોશે, એક સાક્ષીની હાજરીમાં સહી કરવાની રહેશે. ત્યાર પછી કીધું છે નમૂનામાં આપેલ નિયમનપત્રમાં સમાવેલ તમામ નિયમોનો કે કોઈ નિયમોનો કંપની સ્વીકાર કરી શકે છે. નમૂનામાં આપેલા તમામ નિયમોનો તો કંપની સ્વીકાર કરે જ છે, પણ એમાંના કોઈ બી નિયમનો સ્વીકાર કરવો હોય તો પણ કરી શકે છે. આગળ કીધું છે કંપની નિયમનપત્રની જોગવાઈઓનું પાલન કરવા બંધાયેલી છે. નિયમનપત્રમાં જે જોગવાઈ છે એનું પાલન કંપનીએ કરવું જ પડશે, એટલે કરવું જ પડશે. કારણ કે એના માટે બંધાયેલી છે. કંપની સભ્ય તરફથી જવાબદારીમાંથી છટકી શકે નહીં. કંપની સભ્ય તરફથી, એટલે કે સભ્ય માટે જે કંઈ પણ નીતિ નિયમ બનાવેલા છે એ નિયમોમાં સભ્યની જવાબદારીમાંથી કંપની છટકી શકશે નહીં. ત્યાર પછી કીધું છે આવેદનપત્રની જોગવાઈ વિરુદ્ધ નિયમનપત્રમાં કોઈ કલમ રાખી શકાય નહીં. એ તો આપણે ખબર જ છે કે આવેદનપત્રની વિરુદ્ધ જઈને નિયમનપત્ર ક્યારેય બનાવવાનું નહીં. આગળ કીધું છે ખાનગી કંપનીએ તેના નિયમનપત્રમાં નીચેની 3 વિશેષતાઓ દર્શાવી છે. ખાનગી કંપની એટલે બાળકો, પ્રાઇવેટ કંપની. જો શું કીધું, કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200. કંપનીની સભ્ય સંખ્યા કેવી હોવી જોઈએ જ્યારે પ્રાઇવેટ હોય તો ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 હોવી જોઈએ. આગળ, શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવશે. ખાનગી કંપનીની અંદર શેરની ફેરબદલી કરી શકશો નહીં, એની ઉપર નિયંત્રણ હશે. ત્યાર પછી કંપની પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ નહીં આપે. પ્રાઇવેટ કંપની ક્યારેય જાહેર જનતાને એમ નહીં કે એકદમ 5 રૂપિયાનું શેર મારે ત્યાં ખરીદવા આવો. જ્યારે જાહેર કંપની એ આમંત્રણ આપી શકે છે. આગળ, કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમનપત્રની જાણ છે તેમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે. આવી કોઈ પણ વ્યક્તિ નિયમનપત્ર અંગે કંપનીની ઓફિસમાં આવી તપાસ કરી શકે છે અને જરૂરી ફી ભરી નકલ પણ મેળવી શકે છે. કંઈ કંપનીની અંદર સભ્યો કામ કરતા હોય તો કંપની પૂછવા ન જાય કે ભાઈ તે નિયમનપત્રના નિયમો ખબર છે ને, તે નિયમનપત્ર વાંચ્યું ને, ખબર છે ને કેમ કરવાનું. એમ કંપની દરેક સભ્યને પૂછવા ન જાય, પણ માની લે કે ચલો આ વ્યક્તિ મારી કંપનીની અંદર કામ કરે છે તો એને નિયમનપત્રની માહિતી ખબર જ હશે. અને વધારે માહિતી જોતી હોય તો એના માટે કંપની ધારાની અંદર છૂટછાટ છે. અમુક બાબત માટે ફી ભરવી પડતી હોય તો ફી ભરી લ્યો, ઓફિસે જવું પડતું હોય તો ઓફિસે જાઓ. આગળ, કંપની ધારાની જોગવાઈને આધીન નિયમનપત્રની શરતોને આધીન ખાસ ઠરાવ પસાર કરીને પોતાના નિયમનપત્રમાં ફેરફાર કરી શકાય છે. એક તો કંપની ધારા 2013ને આધારે અને ખાસ ઠરાવને આધારે અને પ્લસ આવેદનપત્રને જોઈ પછી નિયમનપત્રની અંદર ફેરફાર થશે. ત્યાર પછી કીધું છે નિયમનપત્રમાં આદ્યસ્થાપકો. આદ્યસ્થાપકનો મતલબ થાય છે કંપનીની સ્થાપના વખતે જેનો અડધો ભાગ છે એને કહેવાય આદ્યસ્થાપકો. આદ્યસ્થાપકો તરીકે દર્શાવેલ વ્યક્તિઓનું સોગંદનામું, જેમાં પોતાને કંપનીની સ્થાપના, રચના કે વ્યવસ્થાપન સંબંધના કોઈ ગુનામાં પોતાને દોષિત ઠરવામાં આવેલ નથી તે પ્રકારનું નિવેદન આપવું પડે છે. કે જ્યારે કંપનીની સ્થાપના થઈ ત્યારે વ્યક્તિ પાસેથી સોગંદનામું એવું લેવડાવવાનું કે હું અત્યાર સુધીના કોઈ જાતના ગુનામાં સંકળાયેલો નથી. એવા વ્યક્તિને જ આપણે શું કરી શકીએ, આદ્યસ્થાપક તરીકે કંપનીની અંદર એને આપણે એન્ટ્રી આપી શકીએ. ક્લિયર? તો આ છે નિયમનપત્રની કાનૂની જોગવાઈઓ, જે તમને એક્ઝામની અંદર ઘણી વખત પૂછાય છે લોંગ ક્વેશ્ચનની અંદર કે નિયમનપત્રની કાનૂની જોગવાઈઓ જણાવો.
ચલો, ત્યાર પછી આગળનો ટોપિક છે નિયમન પત્રમાં આવરી લેવામાં આવતી વિગતો. હવે નિયમન પત્રમાં કેટલી બાબતોનો સમાવેશ થાય છે એનું લિસ્ટ આપ્યું. તો પહેલું જુઓ, જો પ્રાથમિક કરારો થયા હોય તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં. જો કોઈ બેઝિક કરાર થયા હોય અને થયા છે તેનો સ્વીકાર થયો છે કે નહીં એ નિયમન પત્રમાં લખવાનું. ત્યાર પછી શેરની સંખ્યા અને તેની દાર્શનિક કિંમત. શેરની સંખ્યા કેટલા શેર છે એની સંખ્યા, દાર્શનિક કિંમત એટલે એની મૂળ કિંમત કેટલી છે તે. ત્યાર પછી શેર હપ્તા અંગેના નિયમો. તમે શેર હપ્તેથી બહાર પાડો છો તો પહેલો હપ્તો ક્યારે લેશો, બીજો હપ્તો ક્યારે લેશો, કેટલા સમય સુધીના તમે હપ્તા ડિવાઈડ કરેલા છે, આ બધા નિયમો. ત્યાર પછી કીધું છે શેર ફેરબદલી અંગેના નિયમો. ઇક્વિટી શેરમાંથી પ્રેફરન્સ શેર છે, પ્રેફરન્સ શેરમાંથી ઇક્વિટી શેરમાંથી ડિબેન્ચર છે, ડિબેન્ચરમાંથી શેર છે. આ કન્વર્ટ કરવું છે તો કેવી રીતના થાય, કેટલા સમયમાં, કેવા કેવા એના નિયમો છે તે. ત્યાર પછી શેરની વણ ચૂકાયેલ કિંમત અંગે કંપનીનું નિયમ. વણ ચૂકાયેલી એટલે કે જે શેરની ચૂકવણી થઈ જ નથી, એમને એમ જ પડ્યું છે, તો એ હક કોને આપવા એના વિશે. ત્યાર પછી શેરનું પ્રેષણ અને શેર જપ્તી અંગેના નિયમો. શેરનું પ્રેષણનો મતલબ થાય છે કે નવા શેર ક્યારે કેવી રીતના બહાર પાડવા, અને શેર જપ્તી એટલે કે જે હપ્તો મંગાવેલો છે એ હપ્તો નથી પહોંચતો ત્યારે શેરની જપ્તી કરવી પડે. ત્યાર પછી અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા અને તેમાં રોકાયેલી મૂડી. જવાબદારી અમર્યાદિત છે, કંપનીના સભ્યો પણ છે અને રોકાયેલી મૂડી પણ છે. તો આ બધા માટેના શું નિયમો હશે એ નિયમન પત્રની અંદર હશે. ત્યાર પછી ખાનગી કંપનીમાં શેર હસ્તાંતર પર નિયંત્રણ, કારણ કે શેર ફેરબદલી ઉપર ખાનગી કંપની ઉપર નિયંત્રણ છે. તો કેવા નિયમો છે તે. સામાન્ય સભા સંબંધી નિયમો. સામાન્ય સભા બોલાવવાનું થાય તો કેવી રીતના બોલાવવાનું, સામાન્ય સભા વર્ષમાં કેટલી વખત બોલાવવાની, કેટલા સમયની વચ્ચે બોલાવવાની, નથી બોલાવવાની તો શું થયું, આ બધા નિયમો. ત્યાર પછી સંચાલક મંડળની સત્તાઓ અને ફરજો. સંચાલક મંડળ કંપનીની અંદર કેવી રીતના કામ કરવાનું, શું કામ કરવાનું, એમની શું ફરજ છે એ બધું. અને છેલ્લે કીધું છે ડિવિડન્ડ અંગેના નિયમો, કે જો કંપનીને નફો થાય તો જ કંપની ડિવિડન્ડની વહેંચણી કરી શકે, અધરવાઇઝ ડિવિડન્ડની વહેંચણી થઈ શકે નહીં. તો એ ડિવિડન્ડની વહેંચણી કેવી રીતના કરવાની એના નિયમો, આ બધી જ માહિતી નિયમન પત્રની અંદર જોવા મળે છે.